નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં આપણે ચેપ્ટર જોવાનું છે એવરેજ. આપણે એવરેજના બેઝિક જે પ્રશ્નો હતા સીસીમાં પૂછેલા એ બધું જોઈ લીધું છે. તો હવે આપણે થોડું એડવાન્સ લેવલ ચાલુ કરીએ. એડવાન્સ લેવલ એટલે કે શું કે આમાં થોડો કોન્સેપ્ટ લાગતો હશે, થોડું કોમન સેન્સ લાગતું હશે, એવી રીતે. આમાં આપણે શું કરીશું, પહેલાં તો કોન્સેપ્ટ સમજીશું. સૌથી પહેલાં ટોપિક શું છે, ભૂલથી લેવાઈ ગયેલા અવલોકનોમાં સાચી સરેરાશ શોધો. એટલે આના પ્રશ્નો એ ટાઈપના હશે કે આટલા અવલોકનોની સરેરાશ ફલાણી છે, પાછળથી જોતાં ખબર પડી કે આ અવલોકન ભૂલથી લેવાઈ ગયું હતું ને સાચું અવલોકન આ હતું, તો સાચી સરેરાશ શોધો. તો આમાં આપણે પહેલાં કોન્સેપ્ટ જોઈશું, એના પછી સોલ્વ કરવાની બેઝિક મેથડ જોઈશું. પહેલાં તો જે નોર્મલી આપણે કરીએ છીએ સરવાળો કરીને, અને પછી જોઈશું શોર્ટ ટ્રીક. અને મારી ગેરંટી છે મિત્રો કે તમે આ શોર્ટ ટ્રીક જોઈ લેશો, એના પછી તમે આ દરેક ક્વેશ્ચન, આ ભલે ગમે તેટલા લાંબા, આ વાંચવામાં બહુ લાંબા ક્વેશ્ચન હોય છે, ગમે તેટલા લાંબા હશે તમે આનો જવાબ લાવી દેશો 10થી 20 સેકન્ડમાં, 10થી 15 સેકન્ડમાં. તો આપણે વગર ટાઈમ વેસ્ટ કરીએ આગળ વધીએ. તો સૌથી પહેલાં જોઈએ કે કોઈ અવલોકન ભૂલથી લેવાઈ જાય તો તેની સરેરાશ પર કેવી અસર પડે. થિયરીનો વિષય નથી ગણિત, આપણે એક્ઝામ્પલથી જોવું પડે. તો હું એક્ઝામ્પલ લખું છું. હું તમને પૂછું 5, 12, 14, 21 અને 8ની સરેરાશ શોધો. તો તમે શું કહેશો કે સરેરાશ એટલે શું થાય? સરવાળો ભાગ્યા સંખ્યા. સરવાળો કેટલો થશે? 5 + 12 + 14, 21 અને 8 ભાગાકારમાં સંખ્યા કેટલી છે? 5. સરવાળો કરો. 5 ને 12 17, 17 ને 14 31, 31 ને 21 એટલે કે 52, 52 ને 8 60. તો 60 ભાગ્યા 5 એટલે કે તમારી સરેરાશ તમને મળી ગઈ છે 12. ઓકે, આ તમારો જવાબ આવી ગયો. આ એકદમ બેઝિક આપણે જોયેલું જ છે. પછી હું એવું કહીશ કે અરે આ તો મારાથી ભૂલ થઈ ગઈ કે આ જે 21 હતું ને, આ 21 નથી, એની જગ્યાએ બીજું કંઈ છે. તો હું લખી દઉં, જોઈ લેજો. હવે ધ્યાન આપજો અહીંયા કે આ તો મેં જે તમને ક્વેશ્ચન આપ્યો ને એ ભૂલથી થઈ ગયો છે. એકચ્યુઅલી અવલોકનો કયા છે? હવે મેં તમને કીધું, સોરી યાર મિત્રો, ભૂલ થઈ ગઈ. જે અવલોકન 21 હતું એ મેં ભૂલથી તમને આપી દીધું છે. સાચું અવલોકન કયું છે? સાચું અવલોકન 31 છે. તો ફરીથી સરેરાશ શોધી લો. તો તમે શું કરશો હવે કે ચલો વાંધો નહીં, કરી દઈએ આપણે. 5, 12, 14, 21ની જગ્યાએ હવે હું 31 લખીશ અને પછી 8 લખીશ. બરાબર. આની સાચી સરેરાશ શોધીશું આપણે. તો સાચી સરેરાશ કેટલી થશે? 5, 12, 14 + 31 + 8 ભાગાકારમાં 5 એટલે કે શું થઈ ગયું? સરવાળો થઈ ગયો 70 ભાગ્યા 5 એટલે કે નવી સરેરાશ થઈ ગઈ તમારી 14. પણ એક વસ્તુ હવે ધ્યાનમાં લેવી. તમે શું કર્યું? આ બંનેમાં તમે ફરક શું કર્યો? સૌથી પહેલાં સરેરાશ માટે બધાનો સરવાળો કરી નાખ્યો, જોઈ લો. ઓકે, સરવાળો કેટલો આવ્યો? 60. ધ્યાન આપજો. હવે અહીંયા તમે શું કર્યું કે 21 હટાવી દીધા અને 31 ઉમેરી દીધા. એ જ કર્યું ને. 21 તો મેં તમને કીધું કે ખોટું છે, તો તમે એ હટાવી દીધા, 21 હટાવ્યા અને 31 ઉમેર્યા. બરાબર, ધ્યાન આપજો. હવે 21 હટાવ્યા અને 31 ઉમેર્યા તો શું થઈ ગયું કે 5, 12, 14, 31, 8 ભાગ્યા 5 એટલે કે 70 ભાગ્યા 5 એટલે કે તમારી સરેરાશ આવી ગઈ 14. તમે આવું કરશો, પણ તમને શું લાગે દરેક વખતે આવું આપણે ના કરી શકીએ. તો હવે ફરીથી જોઈ લઈએ એક વખત. અને આ જે તમે 21 હટાવ્યા અને 31 ઉમેર્યા એ ક્યાં કર્યા તમે? આ પ્રોસેસ ક્યાં કરી છે? જે જૂનો સરવાળો હતો ને એમાંથી, સરવાળામાંથી. એટલે કે જોવા જઈએ તો તમે જુઓ 60 સરવાળો હતો, બરાબર. એમાંથી તમે શું કર્યું? 21 હટાયા અને સાચી સંખ્યા એડ કરી નાખી એટલે કે ઉમેરી દીધી 31. જોઈ લો, 60 અને 31 કેટલા થઈ જશે? 91 - 21 એટલે કે તમારો સરવાળો થઈ ગયો 70. 70 ભાગ્યા 5 એટલે કે 14. તમારે દર વખતે સરવાળો કરવાની જરૂર નથી. તમે જે જૂની સરેરાશનો સરવાળો લીધો હોય, બરાબર, આ જે 60 હતો જૂની સરેરાશનો સરવાળો, એમાં જ આ ખાલી જે સાચા અને ખોટા છે એ ચેન્જ કરી નાખો. શું કરવાનું? ખોટી હોય ને જે, આ 21 ખોટું હતું, ભૂલથી લેવાઈ ગયું હતું, તો એને માઇનસ કરી નાખો, જોઈ લો અહીંયા. અને આ 31 સાચું હતું તો એને પ્લસ કરી નાખો. અહીંયા મેં પ્લસ કરી નાખ્યા. તો ખોટી સંખ્યા માઇનસ કરો, સાચી સંખ્યા પ્લસ કરો સરવાળામાં, અને નવો સરવાળો જે મળે એને એટલા જ અવલોકનો વડે ભાગી નાખો. આ એની બેઝિક પ્રોસેસ છે. આમાં બીજું કંઈ જ નથી કરવાનું. તો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે મેં તમને એવું કીધું હતું કે 5, 12, 14, 21, 8ની સરેરાશ શોધો. તમે સરેરાશ સરવાળો કરીને શોધી દીધી 12. સરવાળો 60 આવ્યો અને 5 વડે ભાગ્યા તો 12 સરેરાશ મળી. પછી મેં પાછળથી મારી ભૂલ સ્વીકારી અને કીધું કે 21 ભૂલથી લેવાઈ ગયું છે ને 31 સાચું છે. 21ને હટાવ્યા અને 31ને ઉમેરી દીધા અહીંયા અવલોકનોમાં, તો સરવાળો થઈ ગયો 70. અથવા એવી રીતે ના કરવું હોય
તો તમે અહીંયાથી ડાયરેક્ટ પણ કરી શકતા હતા. શું કે 60 હતો સરવાળો, એમાંથી હું 21 હટાવી દઉં, બરાબર. 21 હટાવું અને એમાં 31 ઉમેરી દઉં તો મને નવો સરવાળો 70 મળી જશે. 70 ભાગ્યા 5 એટલે કે 14. કેમ આપણે 21 અને 31માં ચેન્જ કરીએ છીએ? કારણ કે બીજા બધા જે અવલોકનો છે 5, 12, 14, 8, અહીંયા પણ 5, 12, 14, 8 એ બધા તો એઝ ઇટ ઇઝ જ છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે જે અવલોકનોમાં ફેરફાર થાય છે એ અવલોકનોમાં આપણે સરવાળો બાદબાકી કરીએ છીએ. પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે આમાં? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? અહીંયા લખી દઉં છું. ખોટી સંખ્યા હોય એ હંમેશા માઇનસ કરવાની, બરાબર. અને સાચી સંખ્યા હંમેશા સરવાળો કરવાની. ધ્યાન રાખજો, સાચીથી સરવાળો, સાચી સંખ્યાનો સરવાળો, ખોટી સંખ્યાની બાદબાકી. માઇનસ એટલે કે બાદબાકી લખી દો અહીંયા, તો તમને ખ્યાલ રહેશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બધા જ ક્વેશ્ચન માટે. આપણે જોઈશું આગળ ક્વેશ્ચન, તમને ખ્યાલ આવશે કે શું છે આ. ખોટી સંખ્યાની બાદબાકી, સાચી સંખ્યાનો સરવાળો. ચલો આગળ જોઈએ. હવે આના દાખલા કરીએ એની પહેલાં આપણે એક કોન્સેપ્ટ સમજવાનો છે બીજો, જે આપણે આગળ એક વખત જોયું છે પણ વધારે ડીપમાં જોયું નથી, કારણ કે મેં તમને કીધું હતું કે આગળ વિડીયોમાં હું સમજાવીશ તમને. મિત્રો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આગળના 3 થી 4 લેક્ચરમાં આ કોન્સેપ્ટ તો આવશે ને આવશે જ, અને આખા સરેરાશ માટે જ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણને સરેરાશનું સૂત્ર ખબર છે, શું હોય છે? સરેરાશ એટલે થાય છે સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા, બરાબર. ધ્યાનથી જોજો. તો આ 3 વસ્તુ છે. એક સરેરાશ છે, બરાબર, એક સરવાળો છે અને એક અવલોકનોની સંખ્યા છે. આમાંથી કોઈ પણ 2 વસ્તુ આપી દીધી હોય તો આપણે ત્રીજી વસ્તુ શોધી શકીએ. કઈ રીતે? જેમ કે હું કહી દઉં કે સરવાળો છે કોઈ 20 અને કુલ સંખ્યાઓ કેટલી છે? તો સંખ્યાઓ છે 4. તો તમે સરેરાશ શોધી લેશો કે 20 ભાગ્યા 4 એટલે કે તમને સરેરાશ કેટલી મળી ગઈ? 5. પણ આ તો આપણે બેઝિક જે શોધીએ છીએ એ જ છે. પણ જ્યારે પણ તમને એવું કીધું હોય સરેરાશમાં, જ્યારે પણ આ શબ્દનો પ્રયોગ કર્યો હોય તો તમારે સમજી જવાનું કે સરવાળો શોધવાનો કીધો છે. કેવા શબ્દનો? જેમ કે હું લખું છું, જોઈ લો. હવે 6 સંખ્યાની સરેરાશ 20 છે, બરાબર. આનો મતલબ શું છે કે અવલોકનોની સંખ્યા કેટલી છે? તો અવલોકનોની સંખ્યા છે 6. સરેરાશ આની આપી દીધી છે કેટલી? 20. તો હવે આના પરથી મને શું મળી જશે? જોઈ લો અહીંયા આ સૂત્રમાં સંખ્યા આપી દીધી છે, સરેરાશ આપી દીધી છે, સરવાળો મળી જશે મને. સરવાળો મને મળી જશે કઈ રીતે? સરેરાશની સંખ્યા સાથે જો અહીંયા સંખ્યા ભાગાકારમાં હતી, સરવાળાને કરતાં બનાવતો સંખ્યા પેલી બાજુ જશે તો સંખ્યા અહીંયા ગુણાકારમાં થઈ જશે, બરાબર. તો સરવાળો એટલે શું થાય? સંખ્યા ગુણ્યા સરેરાશ. કંઈ નથી, આ જે સંખ્યા ભાગાકારમાં હતી બરાબરની પેલી બાજુ જઈ ગઈ તો ગુણાકારમાં આવી ગઈ. હવે સંખ્યા આપણને ખબર છે 6, સરેરાશ આપણને ખબર છે 20, તો સંખ્યાઓનો સરવાળો કેટલો થઈ ગયો? આ થઈ ગયો 120. તો જ્યારે પણ આપણને એવું કીધું હોય કે આટલા સંખ્યાઓની સરેરાશ આટલી છે, તો સૌથી પહેલું સ્ટેપ આપણે એનો સરવાળો તો શોધી જ લેવાનો. સરવાળા વગર આપણો ઉદ્ધાર છે જ નહીં. હું તમને એ સમજાવવા માંગુ છું કે સરવાળો તમે ગમે તેમ શોધી લો. ઓકે. બીજી વસ્તુ, બીજું એક એક્ઝામ્પલથી જોઈ તમને વધારે આઈડિયા આવશે. 21 સંખ્યાની સરેરાશ 5 છે. તો સૌથી પહેલાં શું કરીશું? આપણને ખબર જ છે. હવે દર વખતે મારે આ લખવાની જરૂર નથી. આ તો હું અત્યારે તમને સમજાવું છું એટલે લખું છું. મારે દર વખતે આ 3 વસ્તુ લખવાની જરૂર નથી, બરાબર. મને ડાયરેક્ટ સંખ્યાઓ આપી છે અને સરેરાશ આપી તો બંનેનો ગુણાકાર કરીને સરવાળો શોધી લઈશ, ડાયરેક્ટ એ કરીશું. પણ અત્યારે તો હું તમને સમજાવું છું એટલે આપણે અત્યારે લખીએ છીએ. સંખ્યાઓ કેટલી છે? સંખ્યા છે 21, સરેરાશ તો સરેરાશ છે 5. તો એનો સરવાળો કેટલો થશે? હવે તમને ખબર છે કે સરવાળો એટલે કે સરેરાશ અને સંખ્યાનો ગુણાકાર કરીએ તો 21 ગુણ્યા 5 એટલે કે 105. આ સંખ્યાઓનો સરવાળો 105 થશે. એવી 21 સંખ્યાઓ હશે જેનો સરવાળો 105 થશે. એ 21 સંખ્યાઓ તમે ગમે તેવી ગોઠવી શકો, બરાબર. એક એક્ઝામ્પલ જોઈ લઈએ બીજું. હવે આટલું સ્ટેપ પણ નહીં લખીએ આપણે. કઈ રીતે કરીશું? 20 સંખ્યા જોઈ લઈએ. 20 સંખ્યાઓની સરેરાશ 25 છે. ડાયરેક્ટ શું કરવાનું? નીચે હું લખીશ, મને સરવાળો મળી ગયો છે 20 સંખ્યાનો કેટલો? 25 ગુણ્યા 20 એટલે કે 500. આવી રીતે એક્ઝામમાં આપણે આવી રીતે લખીશું. આ જે હું તમને સરવાળો કાઢવાનું શીખવાડું છું એ હવે આગળના બધા જ લેક્ચરમાં, સરેરાશના લેક્ચરમાં કામ આવવાનું જ છે. એટલે આ ધ્યાનથી જોઈ લેજો કે સંખ્યા અને સરેરાશ આપીએ તો સરવાળો ડાયરેક્ટ બંનેનો ગુણાકાર કરી શકાય. જેમ કે 6 સંખ્યાની સરેરાશ 20 છે તો સરવાળો કેટલો થશે? 6 ગુણ્યા 20 એટલે કે 120. 21 સંખ્યાની સરેરાશ 5 છે તો સરવાળો કેટલો થશે? 21 ગુણ્યા 5 એટલે કે 105. 20 સંખ્યાઓની સરેરાશ 25 છે તો સરવાળો કેટલો થશે? 25 ગુણ્યા 20 એટલે કે 500.
સંખ્યાઓ આપણને ખબર નથી પડતી, બરાબર, આનાથી કે સંખ્યાઓ તો ગમે તે હોઈ શકે, પણ સરવાળો આપણને ખબર પડી જાય. તો હવે આપણે એક નાનકડું સ્ટેપ જોઈએ. આ ટાઈપના જે પ્રશ્ન છે ભૂલથી લેવાઈ ગયેલા અવલોકનો, એ ખરેખર પ્રશ્નો હોય છે કેવા એક્ઝામમાં. આ તો અત્યારે આપણે બેઝિક સમજીએ છીએ કે કઈ રીતે કામ કરે છે, કોન્સેપ્ટ સમજતા હતા, પણ એ પ્રશ્નો કેવા હોય છે આપણે એ જોઈએ. આ ટાઈપના પ્રશ્નો હોય છે મિત્રો કે 15 સંખ્યાઓની સરેરાશ 10 છે. એક સંખ્યા ભૂલથી 60ના બદલે 90 લેવાઈ ગઈ છે, તો સાચી સરેરાશ શોધો. સૌથી પહેલું સ્ટેપ મેં તમને કીધું છે કે જ્યારે પણ આવું આવે કે 15 સંખ્યાઓની સરેરાશ 10 છે, તો સૌથી પહેલાં હમણાં આપણે એક સ્લાઇડ પહેલાં જ જોયું છે શું કરવાનું હોય છે. સૌથી પહેલાં તો 15 સંખ્યાઓનો સરવાળો મળી જશે આપણને, બરાબર. પછી જે સંખ્યા ભૂલથી લેવાઈ ગઈ હોય, ભૂલથી 60ના બદલે 90 લેવાઈ ગઈ છે, તો આપણે હવે અહીંયા એ સમજવાનું કે સાચી સંખ્યા કઈ છે અને ખોટી સંખ્યા કઈ છે. જો તમે એ સમજી ગયા તો આ ક્વેશ્ચન તમારે 10 સેકન્ડનો ક્વેશ્ચન છે. આ રીતે પણ અને શોર્ટ ટ્રિકથી તો એકદમ જ નાનો થઈ જશે. સાચી સંખ્યા કઈ છે અને ખોટી સંખ્યા કઈ છે એ સમજવાનું છે. પછી બીજી વસ્તુ એ છે કે આ 15 સંખ્યાની સરેરાશ 10 છે એટલે કે સરવાળો આપી દીધું છે એ સમજવાનું છે. બસ આ બે વસ્તુ જે અત્યારે મેં તમને સમજાઈ કે સાચી સંખ્યા કઈ છે, અહીંયા ખોટી સંખ્યા 31 હતી અને ખોટી સંખ્યા 21 હતી અને સાચી સંખ્યા 31 હતી. એ તો મેં ડાયરેક્ટ કહી દીધું હતું, પણ પ્રશ્નમાં એવી રીતે નહીં હોય. અને બીજી વસ્તુ એ કે આટલા સંખ્યાની સરેરાશ આટલી છે તો સરવાળો બંનેનો ગુણાકાર થઈ જશે ડાયરેક્ટ. એ જ વસ્તુ આપણે જે અત્યારે જોઈ એ આ બંને કોન્સેપ્ટ ઉપર આ આપણે 10થી 15 દાખલા જોઈશું, 10થી 12 દાખલા જોઈશું, તો આપણને બધું જ ખબર પડી જશે અને બીજી વાર આમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તો પહેલાં આપણે આને બેઝિક મેથડથી જોઈએ, બરાબર. શોર્ટ ટ્રિકની વાત નથી કરતો, બેઝિક મેથડ જોઈએ છીએ. શું છે બેઝિક મેથડ? કે 15 સંખ્યાઓની સરેરાશ 10 છે. આનો મતલબ શું છે કે સરવાળો કેટલો થઈ ગયો? સરવાળો થઈ ગયો છે 15 ગુણ્યા 10 એટલે કે 150. આપણે હમણાં જ જોયું છે. અહીંયા હું બાજુમાં લખી દઉં છું સંખ્યાઓ કેટલી છે. આ લખવાની જરૂર નથી એક્ઝામમાં, પણ અત્યારે હું તમને સમજાવું છું એટલે લખું છું. સંખ્યાઓ છે 15 અને સરેરાશ છે 10. ઓકે, ધ્યાન આપજો. હવે સરવાળો આપણને મળી ગયો બધી જૂની સંખ્યાઓનો. હવે શું કીધું છે કે એક સંખ્યા ભૂલથી 60ના બદલે 90 લેવાઈ ગઈ છે. તો અહીંયા હું લખું છું 60ના બદલે 90 લેવાઈ ગઈ છે. તો હવે મિત્રો એ કહો કે સાચી સંખ્યા કઈ હશે? તો આ વાંચીને ખબર પડી જાય કે સાચી સંખ્યા 60 હશે અને ખોટી કેટલી લેવાઈ ગઈ છે? 90 લેવાઈ ગઈ છે. ભૂલથી 90 લખી દીધી, સાચી સંખ્યા 60 હતી, તો 60ના બદલે 90 લેવાઈ ગઈ. શબ્દોની માયાજાળ ખાલી સમજજો તમે, આમાં બીજું કંઈ નથી. આ ગોખવાની વસ્તુ જ નથી કે ના બદલે હોય તો સાચીને નહીં લેવાઈ ગઈ પહેલાં હોય તો ખોટી, એવું બધું નહીં રાખવાનું. કારણ કે એક્ઝામિનર શબ્દ બદલી નાખશો તમારો જવાબ ખોટો આવી જશે. તો ખાલી સમજો કે એક સંખ્યા 60ના બદલે 90 લેવાઈ ગઈ છે, તો 60 હોવી જોઈએ, પણ એની જગ્યાએ કેટલી લેવાઈ ગઈ છે? તો આ 90 લેવાઈ ગઈ છે. તો 90 ખોટી છે અને સાચી છે 60. અત્યારે મેં પહેલી સ્લાઇડમાં તમને કીધું કે સરવાળામાં શું કરવાનું? સરવાળામાં સાચી સંખ્યાનો સરવાળો, સાચી સંખ્યા પ્લસ ખોટી સંખ્યા માઇનસ. સરવાળો કેટલો આપણને મળ્યો છે? 150. સાચી સંખ્યા પ્લસ એટલે કે 60, ખોટી સંખ્યા માઇનસ એટલે કે 90. એટલે કે નવો સરવાળો તમને મળી ગયો. નવો સરવાળો અથવા સાચો સરવાળો તમને મળી ગયો 150 અને 160 એટલે કે 210 અને 210માંથી 90 જાય તો 120. આ નવો સરવાળો મળી ગયો તમને, બરાબર. હવે નવી સરેરાશ કેટલી થઈ જશે? નવી સરેરાશ થઈ જશે કે નવો સરવાળો 120 ભાગ્યા સંખ્યાઓ તો એટલી જ છે, કેટલી? 15. તો થઈ જશે આ 120 ભાગ્યા 15 એટલે કે 8. આ થઈ ગઈ તમારી નવી સરેરાશ અને આ તમારો જવાબ છે. અત્યારે તમને સમજાવું એટલે આટલું બધું લખવાની જરૂર પડે છે, બાકી એકચ્યુઅલીમાં આટલું બધું લખવાની જરૂર હોતી નથી. આને આપણે લખીશું કઈ રીતે જો એક્ઝામમાં આવ્યો તો જોઈ લેજો મિત્રો. સૌથી પહેલાં આ પ્રકારના પ્રશ્નો જ હશે, બીજું કંઈ નહીં હોય આમાં કે આટલાની બદલે આટલી લેવાઈ ગઈ છે, આટલાની બદલે આટલી લેવાઈ ગઈ છે. અહીંયા એક સંખ્યામાં ભૂલ હતી, અમુક પ્રશ્નોમાં 2 સંખ્યામાં ભૂલ હોય, અમુકમાં 3માં ભૂલ હોય, એનાથી વધારે કંઈ નહીં હોય. અને અહીંયા બંને પ્લસ હતા, જેમ કે 60ના બદલે 90 લેવાઈ ગઈ. બાકી એવું પણ હોઈ શકે કે 70ના બદલે -70 લેવાઈ ગઈ. આ બધા પ્રકારના પ્રશ્નો એનો અલગ અલગ જાતના પૂછી શકે છે, પણ બેઝિક કોન્સેપ્ટ એનો આ જ છે. તો જોઈ લઈએ આપણે. સૌથી પહેલાં 15 સંખ્યાઓની સરેરાશ 10 છે એટલે કે આપણને સરવાળો મળી ગયો. અહીંયાથી આપણને સરવાળો મળી ગયો. કઈ લાઇનથી આપણને સરવાળો મળી ગયો? આ લાઇનથી, કે 15 સંખ્યાઓની સરેરાશ 10 છે. અહીંયા મેં સંખ્યા લખી દીધી 15, સરેરાશ લખી દીધી 10. ઓકે, બીજી લાઈન જોઈએ. એક સંખ્યા ભૂલથી 60ના બદલે 90 લેવાઈ ગઈ છે. હવે આ શબ્દોની માયાજાળ છે.
આમાં તમારે ખાલી એ જ જોવાનું છે કે સાચી કઈ છે અને ખોટી કઈ છે. તો કઈ 60ના બદલે 90 લેવાઈ ગઈ, એટલે સાચી કેટલી હોવી જોઈએ? 60 આટલી હોવી જોઈએ, પણ લેવાઈ કેટલી ગઈ છે? 90. બરાબર. તો ખોટી થઈ ગઈ 90, સાચી થઈ ગઈ 60. તો આપણે જે સરવાળો હતો જૂનો, તો નવો સરવાળો શોધવા માટે એ જૂનો સરવાળો લખવાનો, પછી એમાં સાચી સંખ્યા પ્લસ કરો, ખોટી સંખ્યા માઇનસ કરો, એટલે જે પણ આ મળશે એ તમને આ નવો સરવાળો મળશે. ઓકે. હવે નવી સરેરાશ એટલે કે સાચી સરેરાશ કેટલી થઈ જશે? સાચો સરવાળો નવો સરવાળો 120 ભાગ્યા સંખ્યા એટલે કે 15, 8. આ તમારો જવાબ આવી ગયો. હવે આને શોર્ટ ટ્રીકમાં કઈ રીતે કરવાની જોઈ લઈએ. આપણે આને શોર્ટ ટ્રીકથી કરીએ. શોર્ટ ટ્રીકમાં શું છે મિત્રો? કંઈ જ નથી વધારે. આ પણ બહુ સારી છે અને પેલી પણ મેથડ સારી છે, જેમાં શોર્ટ ટ્રીકમાં પણ શું તમારે જલ્દી આવી જશે જવાબ. સૌથી પહેલાં 15 સંખ્યાઓની સરેરાશ 10 છે, એટલે સરવાળો શોધવાની આપણને આ શોર્ટ ટ્રીકમાં જરૂર છે નહીં. ભૂલથી 60ના બદલે 90 લેવાઈ ગઈ છે, તો સાચી સરેરાશ શોધો. સૌથી પહેલાં શું કરવાનું? એક બાજુ સાચી સંખ્યા, એક બાજુ ખોટી સંખ્યાનો બનાવો બોક્સ. ઓકે. અહીંયા તો એક જ છે એટલે વાંધો નથી, પણ 2-3 હોય તો તમે એક લાઇનમાં લખો. સાચી સંખ્યા કઈ છે? ભૂલથી 60ના બદલે 90 લેવાઈ ગઈ, એટલે કે સાચી સંખ્યા 60 હતી અને લેવાઈ ગઈ છે ભૂલથી 90. બરાબર. બંનેનો તફાવત એટલે કે 60 અને 90નો તફાવત કેટલો આવ્યો? 60 અને 90નો ગેપ કેટલો છે? એટલે 90માંથી 60 જાય તો 30. ઓકે. હવે આ જે 30 આવે એને જેટલી સંખ્યાઓ છે એટલા વડે ભાગી દો, તો તફાવત ભાગ્યા સંખ્યાઓ એટલે કે થઈ જશે 30 ભાગ્યા 15. તમારો જવાબ કેટલો આવી ગયો? 2. એટલે કે આનો મતલબ શું છે કે જે જૂની સરેરાશ હતી, બરાબર, 10 જૂની સરેરાશ હતી એમાં 2નો ફરક આવે છે, એટલે કે અથવા તો 12 થશે અથવા તો 8 થશે. ઓકે. 2નો ફરક આવે છે. જૂની સરેરાશમાં +or-2 થાય છે, એટલે કે ઓપ્શનથી તમે જુઓ તો 12 હશે અથવા 8 હશે, પણ એમ તો જોવાય નહીં. બંને ઓપ્શન હોય તો આપણે શું કરવાનું? તો પ્લસ કે માઇનસ જોવા માટે શું 10 +or-2 હશે. બરાબર. આ આપણને ખબર. આટલું કરો ને તમે, આ એક લાઈન કરશો આટલી અહીંયાથી અહીંયા સુધીની, સાચી ખોટીથી તફાવત શોધો, તફાવતને સંખ્યા વડે ભાગી નાખો તો 2 મળી ગયા. આટલું તમે શોધશો તો તમને એટલું ખબર પડી જશે સરેરાશમાં 2નો તફાવત. પણ હવે નિશાની માટે એક અલગ વસ્તુ છે, કંઈ જ નથી, એકદમ ઇઝી છે. સાચી અને ખોટીની સરખામણી કરો. સાચી કેવી છે? જો સાચી નાની હોય, ખોટી મોટી હોય તો માઇનસ કરી નાખો. ઓકે. એટલે કે તમારો જવાબ આવી ગયો 8. જો સાચી મોટી હોય તો પ્લસ કરી નાખો. સાચી મોટી તો સરવાળો અને નાની તો બાદબાકી. બસ આટલું ધ્યાનમાં રાખવાનું છે. આ શોર્ટ ટ્રીક આપણે અત્યારે તમે કહેશો કે આ તો વધારે ટફ પડે છે, પણ આપણે જો 2-4 દાખલામાં આને ખરેખર કરતા જઈશું. આપણા આગળના દાખલાઓ બેઝિક ટ્રીકથી પણ કરવાના છે અને શોર્ટ ટ્રીકથી પણ કરવાના છે. તો તમે જાતે જ અનુભવ કરજો કે કઈ મેથડ વધારે સારી છે. આ તો મેં અત્યારે સમજાવવા માટે કર્યું, તો તમને આ થોડી લેન્ધી લાગી હશે, બાકી આમાં કંઈ છે નહીં. તો હવે આપણે ચાલુ કરીશું આના દાખલા. આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન શોર્ટ ટ્રીકથી પણ ખબર પડી ગઈ હશે અને બેઝિક ટ્રીકથી પણ ખબર પડી ગઈ હશે. તો આગળ આપણે દાખલા કરીશું તો વધારે કોન્સેપ્ટ ક્લિયર થશે. જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હશે આ કોન્સેપ્ટને લઈને એ ધીરે ધીરે ઓછી થતી જશે અને છેલ્લા દાખલા સુધીમાં તો તમને આ પરફેક્ટ આવડી જશે. આગળ વધીએ. તો મિત્રો હવે આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચન કરવાના ચાલુ કરીએ આ મેથડના. બરાબર. પ્રશ્ન જોઈએ. પહેલાં આપણે સૌથી પહેલાં બેઝિક રીત જોઈશું, જે સરવાળામાં ચેન્જ કરીને પછી કરવાની હોય છે એ, અને પછી શોર્ટ ટ્રીક જોઈશું. તમે ડિસાઇડ કરજો તમારે કઈ રીતે કરવાનું છે. આપણે બંને રીતે કરીશું. પ્રશ્ન જોઈ લઈએ કે 5 સંખ્યાઓની સરેરાશ 45 છે. 5 સંખ્યાઓની સરેરાશ 45 હોય એનો મતલબ શું છે કે સૌથી પહેલાં તો આપણને સરવાળો આપી દીધો. સંખ્યાઓનો કેટલો છે? 45 × 5. બરાબર. પાછળથી જાણવા મળ્યું કે એક સંખ્યા ભૂલથી 35ના બદલે 20 લેવાઈ ગઈ છે. જોઈ લેજો હવે. ઓકે. કેટલી લેવાઈ ગઈ છે? 35ના બદલે 20. તો અવલોકનોની સાચી સરેરાશ શોધો. તો આપણે ચાલુ કરીએ અને બેઝિકથી ચાલુ કરીએ તો આપણને વધારે આઈડિયા આવશે. સંખ્યાઓ કેટલી છે? સંખ્યાઓ છે 5. એમની સરેરાશ છે 45. તો આપણને હવે સીધો સરવાળો કહી દીધો છે કે એમનો સરવાળો કેટલો છે? તો સંખ્યા ગુણ્યા સરેરાશ એટલે કે 5 × 45 કેટલા થઈ જશે? 225. સંખ્યાઓનો સરવાળો આપણને ખબર પડી ગઈ છે. હવે શું કીધું છે કે એક સંખ્યા ભૂલથી 35ના બદલે 20 લેવાઈ ગઈ. તમે આ સમજી જજો. 35ના બદલે 20 લેવાઈ ગઈ છે. હોવી કેટલી જોઈએ? 35, પણ ભૂલથી કેટલી લેવાઈ ગઈ? 20. તો સાચી સંખ્યા કઈ છે આમાં? સાચી સંખ્યા છે 35 અને ખોટી સંખ્યા છે 20. બરાબર. તો આપણને ખબર છે કે સાચી સંખ્યા સરવાળામાં પ્લસ કરો
ખોટી સંખ્યા માઇનસ કરો અને સરેરાશ શોધી દો. તો નવો સરવાળો કેટલો આવી જશે? નવો એટલે કે સાચો સરવાળો આવી જશે તમારો 225. સાચી સંખ્યા પ્લસ કરો એટલે કે +35. ખોટી સંખ્યા માઇનસ કરો એટલે કે -20. તમે સરવાળો કરશો તો 15નો ફરક છે, 35 - 20 એટલે 15 અને 15 અને 225 એટલે કે 240. નવો સરવાળો તમને મળી ગયો છે 240. સંખ્યાઓ કેટલી છે? 5. તો નવી સરેરાશ કેટલી મળી જશે? નવી સરેરાશ તમને મળશે સરવાળો એટલે કે 240 ભાગ્યા સંખ્યા 5. તો તમારો જવાબ આવી જશે 5 × 5, 5 × 20, 4 વધ્યા 8 × 5 = 40. એટલે કે તમારો નવી સરેરાશ તમને કેટલી મળી? 48. બરાબર. હવે આ જ વસ્તુ દરેક ક્વેશ્ચનમાં આ ટાઈપમાં કરવાની છે. શોર્ટ ટ્રિકથી જઈએ આપણે. શોર્ટ ટ્રિકમાં તમારે સરવાળો કે એ બધું કરવાની જરૂર નથી. શોર્ટ ટ્રિકમાં શું હોય છે? સૌથી પહેલાં આપણે એક વખત લખીએ છીએ સાચી અને બીજી બાજુ લખીએ છીએ ખોટી સંખ્યા. બરાબર. સાચી સંખ્યા કેટલી છે? તો આપણને ખબર છે 35ના બદલે 20 લેવાઈ ગઈ હોય તો ખોટી સંખ્યા 20 થઈ ગઈ અને સાચી હોવી જોઈતી હતી 35. આમનો તફાવત કેટલો થઈ જશે? 15. તફાવત 15 થઈ ગયો. તો આ શું કરવાનું? આ તફાવતને કુલ જેટલી સંખ્યા હોય એટલી વડે ભાગી નાખો. એટલે કે તફાવત હતો 15, એને કેટલા વડે ભાગી નાખી આપણે? 3 વડે. તો તમારી સરેરાશ શું થઈ ગઈ? 5. 5 જે છે ને એ તમારી સરેરાશ નથી, પણ એવું કહે છે ના, સંખ્યાઓ અહીંયા 5 હતી. સોરી, સંખ્યાઓ હતી 5. તો નવું આનો તમને જવાબ મળશે 3. તો એવું કહેવા માંગે છે કે જે જૂની સરેરાશ હતી 45, બરાબર, આજે આપણે જૂની સરેરાશ લખી છે 45, એમાં 3નો ફેરફાર આવશે. હવે 3નો ફેરફાર એટલે કે 45 + 3 પણ થઈ શકે, ઓકે, અને 45 - 3 પણ થઈ શકે. તો અહીંયા શું થશે? સાચી સંખ્યા મોટી છે ને તો સરવાળો કરી નાખવાનો એટલે કે થઈ જશે 45 + 3, નવી સરેરાશ 48. બસ આ રહ્યો તમારો જવાબ. શું કરવાનું છે? આ તો હું આટલું લખીને તમને સમજાવું છું, બાકી તમારે ખાલી ક્વેશ્ચન પરથી જ કરવાનું છે. જો ક્વેશ્ચન આવે, આ બધી વસ્તુઓ છે ને જે આ હટાવ, ક્વેશ્ચન આવે તો હું કઈ રીતે અટેમ્પ્ટ કરું છું આને કે 35ના બદલે 20 લેવાઈ ગઈ તો તફાવત કેટલો થઈ ગયો? 15નો. અને સંખ્યાઓ કેટલી છે? 5. એટલે કે 3નો ડિફરન્સ આવશે જૂની સરેરાશમાં. હવે સાચી સંખ્યા 35 છે, એ મોટી છે, બરાબર, તો જૂની સરેરાશમાં 3 ઉમેરી દઈશ એટલે કે મારો જવાબ આવી ગયો 48. બસ આ 2 સ્ટેપનું હોય છે. એકચ્યુઅલી આ 2 જ સ્ટેપનું હોય છે કે 35 અને 20નો તફાવત શોધી લો 15, કુલ સંખ્યાઓ કેટલી છે? 5, અને ભાગી નાખો તો થઈ જશે 3. પછી જે જૂની સરેરાશ છે, આ 45 છે, જૂની સરેરાશ છે, એમાં પ્લસ ઓર માઇનસ આ તમે જે શોધ્યું ડિફરન્સ એ કરવાનું. પ્લસ ક્યારે કરવાનું? પ્લસ કરવાનું જ્યારે સાચી સંખ્યા મોટી હોય, વધુ હોય, અને માઇનસ ક્યારે કરવાનું? જ્યારે સાચી સંખ્યા ઓછી હોય ત્યારે. બસ આટલું જ ધ્યાનમાં રાખવાનું છે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. જો તમને આ પ્રશ્ન ખબર પડી ગઈ તો બધા પ્રશ્નો 10 પ્રશ્નો તમને આવડી જશે. કંઈ જ નથી 10 પ્રશ્નોમાં, સેમ જ છે. 25 વ્યક્તિઓની ઉંમરની સરેરાશ 30 વર્ષ છે. તો સંખ્યા કેટલી છે? અવલોકનો કેટલા છે? 25 વ્યક્તિઓ, બરાબર. એમની સરેરાશ કેટલી છે? તો સરેરાશ છે 30 વર્ષ. તો એમનો સરવાળો કેટલો થઈ જશે? સરવાળો તમારો થઈ જશે 25 × 30 સંખ્યા અને એમની સરેરાશ 30 એટલે કે 750. હવે શું કીધું છે? એક વ્યક્તિની ઉંમર ભૂલથી 15ના બદલે 35 વર્ષ ગણાઈ ગઈ છે. એટલે કે એની હતી કેટલી? 15, અને ગણાઈ કેટલી ગઈ છે? 35. તો સાચી ઉંમર કેટલી છે? એ છે 15 વર્ષ, બરાબર. અને ખોટી ઉંમર કેટલી ગણાઈ ગઈ છે? તો છે 35 વર્ષ. સાચીને પ્લસ કરો, ખોટીને માઇનસ કરો સરવાળામાં, તો તમને મળશે નવો સરવાળો. નવો સરવાળો કેટલો છે? જે જૂનો સરવાળો હતો 750, એમાં જ સાચી ઉંમર પ્લસ કરો અને ખોટી ઉંમર માઇનસ કરી નાખો. એટલે કે આ થઈ જશે 750 ને 15 765. 765માંથી 35 ગયા તો 730. આ અહીંયા મિત્રો 15 નથી, આ 10 વર્ષ છે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીંયા. 15 નથી, આ ભૂલથી 10ના બદલે 35 વર્ષ લેવાઈ ગઈ છે. ઓકે, તો સાચી ઉંમર કેટલી છે અહીંયા? 10 વર્ષ. ખોટી ઉંમર 35 વર્ષ. તો નવો સરવાળો કેટલો થઈ જશે? 750 + 10 - 35 એટલે કે આ થઈ જશે 725, બરાબર. તો નવી સરેરાશ કેટલી મળી જશે? નવી સરેરાશ તમને મળશે, નવો સરવાળો 725 ભાગ્યા અવલોકનોની સંખ્યા તો 25 જ છે. તમે આને કરો તો શું થઈ જશે? 25 દુ 50, 22 વધ્યા 2 અને 225 એટલે 25 9 એટલે તમારો જવાબ આવી ગયો 29. આ તમારી સરેરાશ થઈ ગઈ. હવે આવી જ રીતે શોર્ટ ટ્રિકમાં જોઈએ આપણે. અત્યારે હું 3 થી 4 ક્વેશ્ચન બધા આ બેઝિક મેથડથી છે.
બેઝિક મેથડથી પણ કરાવીશ અને શોર્ટ ટ્રીકથી પણ કરાવીશ, બરાબર. અને પછી આપણે ડાયરેક્ટ શોર્ટ ટ્રીકથી કરવા લાગીશું, તમને પણ મજા આવી જશે આમાં. શોર્ટ ટ્રીકમાં શું જોવાનું છે? જે ભૂલથી લેવાઈ ગઈ હોય અને જેટલી હતી એનો તફાવત કેટલો છે. તો તફાવત તમને મળી જશે કેટલા? 10 અને 35માં કેટલાનો ગેપ છે? 25નો. અને કુલ સંખ્યાઓ કેટલી છે અહીંયા? એટલે કુલ અવલોકનો 25 વ્યક્તિઓ છે, એટલે 25 ભાગ્યા 25, એટલે કે જવાબ તમારો આવી ગયો 1. એટલે કે જૂની સરેરાશમાં 1નો ફેરફાર થશે, અથવા તો 30થી 31 થશે. જૂની સરેરાશ કેટલી છે એ જ બતાવી દઉં તમને. જૂની સરેરાશ છે 30, તો અથવા તો 31 થશે અથવા તો 29 થશે. પણ અહીંયા આ જુઓ, સાચી જે સંખ્યા છે એ નાની છે ખોટી કરતાં, બરાબર. તો જ્યારે સાચી સંખ્યા નાની હોય તો માઇનસ કરવાનું, એટલે કે 30 માઇનસ 1, તમારો જવાબ આવી જશે 29. આટલું ઇઝી. આ પણ મેં 3 સ્ટેપમાં કર્યું. બાકી એક્ઝામમાં આવે તો કેવી રીતે કરવાનું છે? 10 અને 35 એટલે કે 25, ભાગાકારમાં કુલ સંખ્યા 25, જવાબ તમારો આવી ગયો 1. હવે આ 10 નાના છે તો જે જૂની સરેરાશ છે 30, એમાંથી 1 આ માઇનસ કરી દઈશ, એટલે કે તમારો જવાબ આવી જશે 29. આવી રીતે કરવાનું છે. આ શોર્ટ ટ્રીક છે. જેના બેઝિક આવડતી હોય એ શોર્ટ ટ્રીકથી જ ટ્રાય કરજો, તો તમારો ટાઈમ વધશે. અને જો તમારે બેઝિકમાં અત્યારે નવું શીખી રહ્યા હોય તો બેઝિક પહેલાં જોઈ લો કે બેઝિક તો આવી રીતે થવી જ, બેઝિક તો આવડવું જ જોઈએ આવી રીતે, કે સરવાળામાં ફેરફાર કરીને કરી શકાય. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. 20 સંખ્યાઓની સરેરાશ 25 છે. સંખ્યાઓ કેટલી છે? 20. એમની સરેરાશ કેટલી છે? 25. તેમાં પાછળથી ખબર પડી કે એક સંખ્યા 50ના બદલે 120 લેવાઈ ગઈ અને બીજી સંખ્યા 100ના બદલે 70 લેવાઈ ગઈ. હવે અહીંયા બે સંખ્યાઓમાં ભૂલ છે, બરાબર. આ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા હવે બે સંખ્યાઓમાં ભૂલ છે. કંઈ જ નથી, મેથડ તો એ જ છે, કંઈ જ ફરક નથી પડવાનો. સંખ્યાઓ કેટલી છે? 20. તેમની સરેરાશ કેટલી છે? તો તમે કહેશો સરેરાશ છે 25. તો તેમનો સરવાળો કેટલો થઈ જશે? સરવાળો થઈ જશે 20 ગુણ્યા 25 એટલે કે 500. હવે અહીંયા 50ના બદલે 120 લેવાઈ ગઈ છે, તો 50ના બદલે 120 લેવાઈ ગઈ અને બીજું 100ના બદલે 70 લેવાઈ ગઈ. ઓકે, તો સાચી સંખ્યા કઈ છે? એક તો 50ના બદલે 120 લેવાઈ ગઈ, તો એક સંખ્યા સાચી છે 50 અને બીજી છે 100, કારણ કે 100ના બદલે 70 લેવાઈ ગઈ. 100 હોવી જોઈએ અને 70 લેવાઈ ગઈ, તો 100 સાચી છે. ખોટી કઈ છે? ખોટી છે 120 અને 70. તો સાચી સંખ્યાઓને પ્લસ કરીએ, ખોટી સંખ્યાઓને માઇનસ કરીએ તો થઈ જશે. નવો સરવાળો કેટલો થઈ જશે? કે જે જૂનો સરવાળો હતો 500, એમાં સાચી સંખ્યા પ્લસ કરો, એટલે કે 100 અને 50 પ્લસ કરો, એટલે કે 150 પ્લસ કરો, અને 120 અને 70 એટલે કે 190 માઇનસ કરો. તો જવાબ તમારો આવી જશે 500 અને 150 650. 650માંથી 190 ગયા 460. આ તમારો જવાબ આવી જશે. જો તમને નવો સરવાળો મળી ગયો 460, તો નવી સરેરાશ પણ મળી જશે. નવી સરેરાશ કેટલી થઈ જશે? નવો સરવાળો 460 ભાગ્યા સંખ્યાઓ કેટલી છે? 20, એટલે કે 0 0 ગયા 23 દુ 46. નવી સરેરાશ તમને મળી ગઈ 46. ઓકે, હવે શોર્ટ ટ્રીકથી જોઈએ. એ જ છે, શોર્ટ ટ્રીકમાં બી કંઈ નથી. તફાવત કેટલો છે? પહેલાં સાચી ખોટી લખી દઈએ. ઓકે, સાચી સંખ્યા 50, ખોટી 120, સાચી 100, ખોટી 70. બંનેનો તફાવત જોઈ લો. આનું ટોટલ કરો 150, આનું ટોટલ કરો 190. તફાવત કેટલો આવ્યો? 150 અને 190માં તફાવત આવ્યો 40નો. એટલે શું કરવાનું? તફાવતને કુલ સંખ્યા વડે ભાગી નાખો, એટલે કે તફાવત આવ્યો 40, એને કુલ સંખ્યાઓ કેટલી હતી? અહીંયા સંખ્યા ટોટલ 20 છે, એના વડે ભાગી નાખો તો આ 2 જવાબ તમારો આવ્યો. એટલે જૂની સરેરાશમાં પ્લસ ઓર માઇનસ 2 કરવાનું. પણ જૂની સરેરાશ છે 25, બરાબર. હવે પ્લસ કરું કે માઇનસ કરું એ કોણ કહેશે? તો આ સાચી અને ખોટી સંખ્યાઓ કહેશે. સાચી સંખ્યા નાની છે તો હું માઇનસ કરી દઈશ 2, એટલે કે મારો જવાબ 25 માઇનસ 2 એટલે કે 23 આન્સર આવી ગયો મારો. આટલું જ ઇઝી છે. આ સમજવા માટે શોર્ટ ટ્રીક કેવી રીતે કામ કરે છે કીધું મેં. હવે એક્ઝામમાં આવે તો 50ના બદલે 120 અને 100ના બદલે 70. હવે બે આવી ગઈ, બરાબર. તો હું પહેલાં 100 અને 50નો સરવાળો કરી નાખીશ. 150, 120 અને 170નો સરવાળો કરી નાખીશ. 190. તફાવત કેટલો આવ્યો? 40 ભાગ્યા કુલ સંખ્યા 20, એટલે કે 2, બરાબર. નાની સંખ્યા કઈ છે? સાચી સંખ્યાઓ છે નાની છે, તો હું માઇનસ કરીશ જૂની સરેરાશમાંથી, તો 25 માઇનસ 2 એટલે કે મારો જવાબ 23 આવી જશે. આમાં બીજું કંઈ જ નથી કરવાનું. અને જો તમને આનું સૂત્ર લખવું હોય કે શોર્ટ ટ્રીકમાં કેવી રીતે કામ કરે છે, તો તમે આવી રીતે લખી શકો. જૂની સરેરાશ બરાબર, નવી સરેરાશ શોધવાની છે ને આપણે. નવી સરેરાશ કેટલી થશે? તો એ થશે જૂની સરેરાશ પ્લસ અથવા માઇનસ
સાચી અને ખોટી સંખ્યાનો તફાવત ભાગ્યા સંખ્યાઓ. એ જ કરીએ છીએ આપણે. અને અહીંયા પ્લસ અને માઇનસ કેવી રીતે કામ કરશે? પ્લસ ક્યારે આવશે? જ્યારે સાચી સંખ્યા મોટી હશે. અને માઇનસ ક્યારે આવશે? જ્યારે સાચી સંખ્યા નાની હશે ત્યારે. બસ શું કર્યું આપણે? નવી સરેરાશ શોધવાની. સૌથી પહેલાં આપણે જૂની સરેરાશ મૂકીએ. જૂની સરેરાશ કેટલી છે? 25 પ્લસ ઓર માઇનસ સાચી અને ખોટી સંખ્યાનો તફાવત કેટલો છે? 150 અને 190નો તફાવત 40 ભાગ્યા કુલ સંખ્યા 20. એટલે કે આ થઈ જશે 25 પ્લસ ઓર માઇનસ 40 ભાગ્યા 20 એટલે કે 2. હવે પ્લસ મૂકવું કે માઇનસ મૂકવું? માઇનસ મૂકવા પડશે કારણ કે સાચી સંખ્યા નાની છે. એટલે કે 25 માઇનસ 2 તમારો જવાબ આવી ગયો 23. આ પણ તમે યાદ રાખી શકો છો. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. સારો પ્રશ્ન છે, આ જોઈ લેજો. સંખ્યાઓ આપણને આપી દીધી છે. કેટલી છે? 20. સંખ્યાઓ 20 આપી દીધી છે. સરેરાશ છે જે આપણી 25 છે. તો જ્યારે આવું કહી દીધું હોય કે 20 સંખ્યાઓની સરેરાશ 25 છે તો આપણને ઇનડાયરેક્ટલી એવું જ કીધું છે કે સરવાળો કેટલો છે. સરવાળો થઈ જશે 20 ગુણ્યા 25 એટલે કે 500. હવે થોડો ખેલ અહીંયા ચેન્જ થયો છે. અહીંયા 30ના બદલે -30 લેવાઈ ગઈ છે. બરાબર? તો હવે તો તમને ખબર પડી ગઈ હશે કે સાચી સંખ્યા કઈ છે? કે 30 હોવી જોઈતી હતી. અને ખોટી સંખ્યા કઈ છે? તો જે લેવાઈ ગઈ છે એ -30. તો સાચી સંખ્યા આપણે પ્લસ કરીએ છીએ, ખોટી સંખ્યા આપણે માઇનસ કરીએ છીએ. તો નવો સરવાળો મળી જશે આપણને. નવો સરવાળો કેટલો થશે? 500. એમાં સાચી સંખ્યા પ્લસ કરો એટલે +30 અને ખોટી સંખ્યા માઇનસ કરો એટલે કે -30. જોજો હવે -30. ખોટી સંખ્યા માઇનસ કરી અને સંખ્યા કઈ હતી? -30. 530 પછી અહીંયા માઇનસ અને અહીંયા માઇનસ. તો જ્યારે માઇનસ હોય તો એ થઈ જશે +30. એટલે કે આનો જવાબ આવશે. નવો સરવાળો તમને મળી ગયો 560. તો નવી સરેરાશ કેટલી મળશે? નવી સરેરાશ તમને મળી જશે નવો સરવાળો એટલે કે 560 ભાગ્યા સંખ્યાઓ જેટલી હતી એટલે કે 20. તો 0 0 ગયા, 2 દૂ 4, 1 વધ્યો, 8 દૂ 16 એટલે કે 28. નવી સરેરાશ તમારી 28 થઈ ગઈ. હવે તમે કહેશો ને શોર્ટ ટ્રીકથી કઈ રીતે કરવાનું? કારણ કે આમાં તો પ્લસ માઇનસ થઈ ગયા. તો કંઈ નથી, સેમ જ છે. સાચી સંખ્યા કઈ છે? 30. ખોટી સંખ્યા -30. બરાબર? તફાવત કેટલો થશે મિત્રો હવે આનો? તો આનો તફાવત 60 થશે. કેમ? એક આ 30 છે પ્લસ. તમે જો સંખ્યા રેખામાં જુઓ અહીંયા તો અહીંયા વચ્ચે 0 છે. બરાબર? એક સંખ્યા અહીંયા છે 30. તો માઇનસ આ બાજુ હશે -30. તફાવત એટલે કે આ બંને વચ્ચેનો ગેપ. તો જોઈ લો, એક તો આ 30 પોઈન્ટ મળ્યા અને બીજા આ 30 પોઈન્ટ મળ્યા. એટલે કે તફાવત આનો થઈ ગયો 60નો. તો તફાવત કેટલો છે? 60. અને સંખ્યા પછી શું કરવું? તફાવત મળ્યા પછી જે બી તફાવત મળે એને સંખ્યાઓ વડે ભાગી નાખો. એટલે કે 20 વડે ભાગી નાખો તો તમારો જવાબ 3 આવશે. હવે અહીંયા સાચી સંખ્યા +30 છે, ખોટી સંખ્યા -30 છે. એટલે કે સાચી સંખ્યા મોટી છે. અને સાચી સંખ્યા મોટી હોય તો આ 3 જૂની સરેરાશમાં સરવાળો કરવાનો. જૂની સરેરાશ 25, એમાં 3નો સરવાળો એટલે કે 28 તમારો જવાબ આવી ગયો. બાકી આ બેઝિક રીત તો છે જ. આ બેઝિક રીતથી તમારું કદી ખોટું નહીં પડે. પણ જો તમારે આ બેઝિક રીતમાં તમે માસ્ટર થઈ ગયા હો તો તમે આ શોર્ટ ટ્રીક વાપરી શકો છો. એકદમ નાની છે. જોઈ લઈએ આ પ્રશ્ન. 100 અવલોકનો થઈ ગયા. હવે બહુ વધારે નાખ્યા અવલોકનો. 100 અવલોકનની સરેરાશ 42 છે. બરાબર? પાછળથી જાણવા મળ્યું કે એક અવલોકન 77ને બદલે 97 તરીકે ખોટું વાંચવામાં આવ્યું છે. એટલે સાચું કયું હતું? 77. પણ ખોટું કયું છે? 97. શબ્દો બદલાશે તો તમારે પણ સમજવાનું કે સાચું કયું હતું ને ખોટું કયું હતું. સાચી સરેરાશ શોધો, નવી સરેરાશ શોધો. સંખ્યા કેટલી છે મિત્રો? તો તમે કહેશો સંખ્યા છે 100. સરેરાશ કેટલી છે? તો સરેરાશ છે 42. તો આપણને ઇનશોર્ટ સરવાળો મળી ગયો. સરવાળો કેટલો થશે? 42 ગુણ્યા 100 એટલે કે 4200. હવે પાછળથી ખબર પડી કે 77ના બદલે 97 થઈ ગયું છે. એટલે કે સાચું અવલોકન કયું છે? સાચું અવલોકન 77 છે અને ખોટું અવલોકન છે 97. બરાબર? તો સાચું અવલોકન પ્લસ કરવાનું છે, ખોટું અવલોકન માઇનસ કરો. તો નવો સરવાળો તમને મળી જશે. નવો સરવાળો કેટલો થશે? આ જે જૂનો સરવાળો છે 4200 એ તો છે જ. એમાં સાચું અવલોકન પ્લસ કરો એટલે કે 77, ખોટું અવલોકન માઇનસ કરો એટલે કે 97. તો તમારો જવાબ આવશે 4180. આ નવો સરવાળો મળી ગયો તમને. બરાબર? 4277 એમાંથી 97 જાય તો 4180. હવે નવી સરેરાશ એટલે શું થાય? નવી સરેરાશ એટલે નવો સરવાળો 4180 ભાગ્યા સંખ્યા 100. 4180. આ 0 0 કપાઈ ગયા. શું વધ્યું? 418 ભાગ્યા 10.
ભાગાકારમાં 10 છે તો જમણી બાજુથી 1 પોઈન્ટ કપાઈ જશે, એટલે 8થી અહીંયા 1 પોઈન્ટ કપાઈ જશે, 41.8. આ તમારી નવી સરેરાશ આવી, નવી સરેરાશ આન્સર છે. બરાબર, આ તમારો. પણ હવે આ જોજો મિત્રો, આ શોર્ટ ટ્રીકથી કરીશું તો કેટલું સારું રહેશે. આમાં તમે શું કર્યું કે 42 ગુણ્યા 100 કર્યા, તો સૌથી પહેલાં અહીંયા એક ગુણાકાર કરવો પડે. સ્ટેપ જોજો ખાલી, આમાં કયા કયા સ્ટેપ વધી જાય છે કમ્પેરેટિવલી શોર્ટ ટ્રીક કરતાં. એક તમારે આ સરવાળો કરવો પડે, પછી બીજું આ કરવું પડશે, અને ત્રીજા નંબરે શું છે કે અહીંયા ભાગ ચલાવવો પડે. આ 3 અલગ અલગ મેથડ કરવી પડશે. પણ હવે શોર્ટ ટ્રીકમાં તમે જોજો, તમને મજા આવી જશે. શોર્ટ ટ્રીકમાં શું છે, સાચી સંખ્યા લખીએ છીએ આપણે અને ખોટી સંખ્યા લખીએ છીએ. સાચી સંખ્યા કેટલી છે? 77. ખોટી સંખ્યા 97. તફાવત કેટલાનો આવ્યો? તો તમે કહેશો તફાવત આવ્યો છે 20નો બંનેમાં. બરાબર, 20નો તફાવત આવ્યો તો બીજી પ્રોસેસ શું છે, જેટલો બી તફાવત આવ્યો એને સંખ્યાઓ વડે ભાગી નાખવાના, એટલે કે 20 ભાગ્યા 100 એટલે કે 0.2. આ તમારો જવાબ. આટલું તમારું ચેન્જ થશે સરેરાશમાં. હવે સાચી સંખ્યા છે એ ખોટી કરતાં નાની છે તો શું? માઇનસ થશે. જૂની અવલોકન કેટલી હતી? 42. એમાંથી માઇનસ કરો આ તમે જે 0.2 શોધ્યું એ, એટલે કે થઈ ગયા 41.8. આના માટે તમારી કેલ્ક્યુલેશન થોડી સારી હોવી જોઈએ. કેલ્ક્યુલેશન સારી ના હોય તો તમે પ્રેક્ટિસ કરો મેથ્સની, તો કેલ્ક્યુલેશન પ્રેક્ટિસથી જ સુધરશે. બીજો કોઈ ઓપ્શન જ નથી કે તમે ગમે તે રીતે સુધારી શકો. પ્રેક્ટિસ સિવાય કેલ્ક્યુલેશન સુધરવાની નથી. તો આઈ હોપ તમને આ શોર્ટ ટ્રીક સેટ થઈ ગઈ હશે મગજમાં. હજુ આપણે 1-2 ક્વેશ્ચન જોઈએ. આ એસએસસીમાં પૂછેલા ક્વેશ્ચન છે, ઇઝી ક્વેશ્ચન. હવે તમને આવડી ગયા છે. હવે પહેલાં જાતે કરો, તમે જાતે કરવાનો ટ્રાય કરો. જો થઈ જાય તો વેલ એન્ડ ગુડ છે, ના થાય તો પછી તમે આગળ જોઈ શકો છો. 100 અવલોકનો છે, એમની સરેરાશ કેટલી છે? 35. ઓકે. પાછળથી જાણવા મળ્યું કે અવલોકન 53 ને બદલે 83 ખોટું વાંચવામાં આવ્યું છે, એટલે કે સાચું અવલોકન 53 હતું, એની જગ્યાએ 83 લખાઈ ગયું છે. તો સાચી સરેરાશ શોધો. ઉંમર તો જવા દો, હવે ગમે તે હોય, સાચી સરેરાશ શોધો. ઓકે, સીધું સંખ્યાઓ કેટલી છે? તો તમે કહેશો સંખ્યાઓ છે 100. સરેરાશ કેટલી છે? સરેરાશ છે 35. જો મિત્રો તમે પહેલી વખત આ બધું કરતા હો તો આવી રીતે લખીને કરજો, તો તમારા મગજમાં એક ડાયાગ્રામ સેટ થશે, તો પછી તમને થોડા ટાઈમ પછી લખવાની જરૂર નહીં પડે. સંખ્યા 100 હોય, સરેરાશ 35 હોય, તો આપણને ઇનડાયરેક્ટ શું આપેલું છે? સરવાળો. સરવાળો કેટલો થઈ જશે? 35 ગુણ્યા 100 એટલે કે એ થઈ જશે 3500. ઓકે. હવે અહીંયા સાઈડમાં આવી જઈએ કે સાચી સંખ્યા કઈ છે? તો 53 ને બદલે 83 ખોટું વાંચવામાં આવ્યું છે, તો સાચી સંખ્યા છે 53 અને ખોટી સંખ્યા છે 83. બરાબર. તો સાચી સંખ્યા પ્લસ કરો, ખોટી સંખ્યા માઇનસ કરો, તો નવો તમને સરવાળો મળી જશે. એ થઈ જશે 3500 વત્તા 53 માઇનસ 83, એટલે કે કેટલા થઈ ગયા? નવો સરવાળો તમને કેટલો મળી ગયો? 3470. તો નવી સરેરાશ કેટલી મળી ગઈ? નવી સરેરાશ તમને મળી જશે, સરવાળો એટલે કે 3470 ભાગ્યા સંખ્યાઓ 100 એટલે કે 2 પોઈન્ટ કાપી નાખો, અહીંયા પોઈન્ટ લગાવવો પડશે, એટલે કે થઈ જશે 34.70. આ તમારી નવી સરેરાશ છે. ઓકે. હવે શોર્ટ ટ્રીકથી પણ આને આપણે જોઈશું. શોર્ટ ટ્રીકમાં જો તમે ખાલી આ સાચું બનાવી દેશો ને તો તમારો આખો જવાબ સાચો પડી જશે. કે સાચી સંખ્યા કઈ છે અને ખોટી સંખ્યા કઈ છે જોઈ લેજો. સાચી સંખ્યા અહીંયા 53, ખોટી સંખ્યા 83. પછી તફાવત કેટલો છે અહીંયા? આ તો હું તફાવત લખું છું, તમારે લખવાની જરૂર નથી. તફાવત છે 30નો. પછી જેટલો તફાવત હોય 30 એને કુલ સંખ્યા 100 વડે ભાગી નાખો તો શું થઈ જશે? 0.3. આટલો ફરક પડશે જૂની સરેરાશમાં. પણ હવે મને કહો કે સાચી સરેરાશ ખોટી કરતાં નાની છે, તો જ્યારે પણ સાચું અવલોકન નાનું હોય તો આ 0.3 જૂની સરેરાશમાંથી માઇનસ કરી નાખવાના. જૂની સરેરાશ છે 35 અને એમાંથી 0.3 માઇનસ કર્યા એટલે કે થઈ ગયા તમારા 34.7. આ તમારો જવાબ આવી ગયો. હવે એવું ના વિચારતા મિત્રો કે 34.70 આવ્યું છે, અહીંયા 34.7. 34.7 પછી તમે ગમે તેટલા 0 લગાવો, એની કંઈ વેલ્યુ છે નહીં. પોઈન્ટ પછી આંકડો આવે અને આંકડા પછી તમે હું 7 લખું, 70 લખું, 700 લખું, બધું 700 લખું, એ બધું એક જ છે, એમાંથી કંઈ ફરક નહીં પડી જાય. આ મિત્રો CC 2024માં જ પૂછેલા પ્રશ્નો છે. આ 1, 2, 3 ટોટલ 7 પ્રશ્નો હતા, પણ બધા એક જ જેવા હતા. તમે જે મને ઠીક લાગે એ મેં લઈ લીધા છે. CCE 2024માં પૂછેલા પ્રશ્નો છે. શું છે? 30 સંખ્યાઓની સરેરાશ 51. ક્યાંથી ચાલુ કરીશું આપણે? 30 સંખ્યાઓની સરેરાશ 51 છે, એટલે આપણે બાય ડિફોલ્ટ એટલું સમજી લેવાનું કે એનો સરવાળો આપી દીધો છે કેટલો? 30 ગુણ્યા 51. સરેરાશ કેટલી છે? 51. સંખ્યાઓ કેટલી છે? તો તમે કહેશો સંખ્યાઓ છે 30.
તો આપણને ખબર છે બાય ડિફોલ્ટ સરવાળો આપી દીધો છે. સરવાળો કેટલો થશે? 51 ગુણ્યા 30 એટલે કે 1530. બરાબર. હવે જો સંખ્યા 100 ને બદલે 130 લેવામાં આવે તો સરેરાશ કેટલી વધે છે? હવે આ ભૂલથી લેવાઈ ગયું કે એવું આ થઈ ગયું તે થઈ ગયું એવું કંઈ નથી. અહીંયા શું કીધું છે? એક સંખ્યા હતી 100, એના બદલે હવે કઈ લેવાની છે? 130. તો જૂની સંખ્યા કઈ હતી? જૂની સંખ્યા 100 છે. નવી સંખ્યા કઈ છે? 130. તો જૂની એટલે કે આપણે ખોટી જ માનીએ છીએ, કારણ કે એને હટાવવી પડશે અને નવીને ઉમેરવી પડશે એટલે કે સાચી છે. આ ધ્યાન રાખજો મિત્રો. બાકી સીસીયુના 3-4 ક્વેશ્ચન જે હતા ને આ ટાઈપના, એ તો આપણે જે આગળ 4-5 કર્યા એવા જ હતા, પણ આ થોડું મને નવું લાગ્યું એટલે મેં તમને આ હું બતાવું છું કે જૂની સંખ્યા, જૂનું અવલોકન એટલે કે ખોટું અવલોકન સમજવાનું. કેમ? કારણ કે એ તો આપણે હટાવવાનું જ છે. અને નવી સંખ્યા એટલે કે નવું 130 લેવામાં આવે તો એ સાચું સમજવાનું, કારણ કે એ પ્લસ કરવાનું છે. તો નવી સંખ્યા પ્લસ, ખોટી સંખ્યા માઇનસ કરી નાખો તો નવો સરવાળો કેટલો થઈ જશે? નવો સરવાળો તમારો થઈ જશે 1530 વત્તા 130 માઇનસ 100 એટલે કે તમારો જવાબ આવી જશે 1560. ઓકે. તો નવી સરેરાશ કેટલી મળી જશે? નવી સરેરાશ મળશે નવો સરવાળો એટલે કે 1560 ભાગ્યા કુલ સંખ્યા એટલે કે 30. 0 0 કપાઈ ગયા. 3 એકા 3, 3 પંચા 15, 3 દુ 6 એટલે કે નવી સરેરાશ તમારી 52 આવી ગઈ. હવે આ જ વસ્તુને શોર્ટ ટ્રીકથી કરીશું. તો શોર્ટ ટ્રીકમાં પણ હવે આપણે સ્પીડ વધારીશું. સાચી અને ખોટી લખતા હતા એની જગ્યાએ જે નવી અને જૂની લખીશું. ઓકે. નવી કેટલી છે? 130 કરવાની છે. જૂની 100 છે. તો બંનેનો તફાવત કેટલો આવ્યો? તો તમે કહેશો તફાવત આવ્યો છે 30નો. તો હવે તફાવત 30 ભાગ્યા કુલ સંખ્યા હું 30 કરું તો 1નો ફરક પડશે સરેરાશમાં. પણ અહીંયા નવી સંખ્યા એટલે કે સાચી સંખ્યા મોટી છે તો એ પ્લસ થઈ જશે. જૂની સરેરાશ 51 હતી, એમાં હું 1 પ્લસ કરી નાખીશ, થઈ જશે આ 52. બસ આટલું ધ્યાન રાખવાનું છે. આગળ જોઈએ. આ સારો પ્રશ્ન હતો, કારણ કે એક તો આમાં 3 અવલોકનો હતા અને બીજો પોઈન્ટમાં આન્સર આવતો હતો, એટલે આ કેલ્ક્યુલેટિવ પણ થઈ જાય છે થોડોક ક્વેશ્ચન. બાકી કંઈ છે નહીં આમાં. જો તમારું કેલ્ક્યુલેશન સારું હોય તો એટલો જ ટાઈમ લાગશે જેટલો આમાં લાગતો હતો. શું કર્યું છે કે 50 અવલોકનોની સરેરાશ છે 29. હવે 3 અવલોકનો 29, 59 અને 85ને ખોટી રીતે 53, 58 અને 45 લખવામાં આવ્યા છે. એટલે સાચા અવલોકનો ઉપરવાળા છે અને નીચેવાળા ખોટા છે. તો સાચી સરેરાશ કેટલી થશે? આપણને એટલું સિમ્પલ પૂછ્યું છે. એક કામ કરીએ, પહેલાં આને આપણે શોર્ટ ટ્રીકથી કરીએ, પછી આપણે બેઝિક મેથડથી કરીશું, કારણ કે શોર્ટ ટ્રીક બી શીખવી તો પડશે જ ધીરે ધીરે, કારણ કે ટાઈમ વધારવો છે. શું છે શોર્ટ ટ્રીકમાં? આપણે શું કરતા હતા? સાચી અને ખોટી લખતા હતા. સાચી કઈ છે? 29, 59 અને 85. ખોટી કઈ છે? 53, 58 અને 45. સરવાળો કરો બધાનો તો આ થઈ જશે 23નો ત્રગડો વધી પડી 2, 173. આનો સરવાળો કરો તમે તો આ થઈ જશે 8 દુ 16નો છગડો વધી પડી 1 અને 156. બરાબર. તફાવત કેટલો આવ્યો? તો તમે કહેશો તફાવત આ 173 અને 156 એટલે કે 17નો તફાવત આવ્યો. શું કરવાનું? જેટલો તફાવત આવ્યો એ ભાગ્યા અવલોકનોની સંખ્યા એટલે કે 50. તો 17 ભાગ્યા 50 કરો તો શું જવાબ આવશે? 0.34 તમારો જવાબ આવશે. આ તમારે જાતે કરવાનું છે. બરાબર. ઘણા લોકોને આમાં તકલીફ પડતી હોય છે તો જોઈ લેજો એક વખત સારી રીતે. 0.34. હવે સાચી સરેરાશ અહીંયા મોટી હતી તો જૂની સરેરાશ જે 29 હતી, સાચી સરેરાશ મોટી, સાચા અવલોકન જે છે અહીંયા મોટા હતા તો પ્લસ કરી નાખવાનું 0.34 એટલે કે તમારો જવાબ આવી ગયો 29.34. જોઈ લો. આમાં બી એવું નથી કહેતો કે હું કેલ્ક્યુલેશન નથી. કેલ્ક્યુલેશન આમાં બી છે, કારણ કે આ 3 વાળા હતા અને ભાગ પણ નહોતા કપાતા એટલે પોઈન્ટમાં જવાબ આવતો હતો. પણ તમે જ્યારે આ બેઝિક મેથડથી જશો ને તો એમાં ઘણી કેલ્ક્યુલેશન આવશે વધારે. આ બેઝિક મેથડથી આપણે જોઈ લઈએ. શું છે? સંખ્યાઓ કેટલી આપેલી છે આપણને? સંખ્યાઓ છે 50, સરેરાશ છે એની 29. તો સૌથી પહેલાં આપણને શું મળશે? સરવાળો. સરવાળો કેટલો થઈ જશે? 29 ગુણ્યા 50. 29 ગુણ્યા 50, 29 પંચા 145 અને 1 0. બરાબર. હવે સાચી સંખ્યાઓ કઈ કઈ હતી? 29, 59 અને 85. ખોટી સંખ્યાઓ કઈ કઈ હતી? તો એ હતી 53, 58 અને 45. તો સાચી સંખ્યાઓ આપણે પ્લસ કરીશું, ખોટી સંખ્યાઓ માઇનસ કરીશું. તો શું નવો સરવાળો કેટલો થઈ જશે? નવો સરવાળો તમારો થઈ જશે 1450 વત્તા આ ત્રણેયનો સરવાળો એ જે આપણે અહીંયા કરેલો છે 173 માઇનસ આ ત્રણેયનો સરવાળો, કારણ કે બધા ખોટા છે તો 3 માઇનસ થઈ જશે એટલે કે 156. તો શું થઈ જશે? 1467. આ તમારો નવો સરવાળો થઈ ગયો.
તો નવી સરેરાશ કેટલી થઈ જશે? નવી સરેરાશ થશે સરવાળો 1467 ભાગ્યા 50. 50 વડે ભાગવાનું એટલે કે બંનેને 2 વડે ગુણી ઉપર નીચે 2 વડે ગુણી નાખો તો શું થઈ જશે? 7 દુ 14 ચોકડો વધી પડી 1, 6 દુ 12 1, 13 તકડો વધી પડી 1, 4 દુ 8 અને 1 9 અને 2 એકા 2, 29 34 ભાગ્યા 100. 100 આવી ગયા એટલે ડાયરેક્ટ તમે અહીંયાથી 2 0 છે તો 2 પોઈન્ટ કાપી શકો એટલે તમારો જવાબ આવી જશે 29.34. હવે તમે આ ધ્યાન આપશો તો આમાં તમને ખબર પડશે કે તમે ક્યાં ક્યાં વધારે કેલ્ક્યુલેશન કરી. એક તો આ 29 અને 5માં બરાબર. પછી આ જે બેઝિક કેલ્ક્યુલેશન હતી સરવાળો એ તો આપણે કરવો જ પડ્યો અને એની સાથે આ બીજી જગ્યા અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરી અને ત્રીજી આ જ્યારે ભાગ ઉડાડ્યા ત્યારે આ વધારે કેલ્ક્યુલેશન કરી. આમાં શું કર્યું? આપણે ખાલી સરવાળો જ કરવો પડ્યો, બીજું કંઈ કરવું ના પડ્યું. બસ આગળ વધીએ હવે આપણે બીજા પ્રશ્ન તરફ. કે આઈ હોપ કે તમને હવે આ ટાઈપના પ્રશ્નોમાં આપણે 5 થી 10 ક્વેશ્ચન કરી ચૂક્યા છીએ તો આ ટાઈપના પ્રશ્નોમાં તો તમને પ્રોબ્લેમ નહીં જ પડે. તમે બેક ટુ બેક આ જાતે જ કરી લેશો અને જો આ ટાઈપના 5 થી 10 ક્વેશ્ચન તમારે જોઈએ પ્રેક્ટિસ માટે તો એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આગળ વધી જઈએ. જોઈ લો પ્રશ્ન કેટલો લાંબો છે કે એક જૂથમાં 20 વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ 100 સેન્ટીમીટર નોંધાઈ હતી. પાછળથી એવું જાણવા મળ્યું હતું કે એક વિદ્યાર્થીની ઊંચાઈ 180ના બદલે 155 તરીકે ખોટી રીતે નોંધવામાં આવી છે. જૂથની સાચી સરેરાશ ઊંચાઈ શોધો. હવે આવા પ્રશ્નમાં શું થાય છે મિત્રો કે તમારે વાંચવામાં એક તો 15 સેકન્ડ જતા રહે, કારણ કે જવાના છે. તમે વાંચશો તો ખરી ક્વેશ્ચન, તમે એક્ઝામમાં બેઠા છો તો આ થોડા ટાઈમ વેસ્ટિંગ ક્વેશ્ચન હોય જ છે. તો પણ તમે જો પ્રેક્ટિસ કરી હશે તો તમને આઈડિયા આવી જશે કે આ ટાઈપનો પ્રશ્ન છે. તો જૂથમાં 20 વિદ્યાર્થીઓ અને એમની સરેરાશ કેટલી છે? 100. બસ આટલું જ કીધું છે કે 20 અવલોકનોની સરેરાશ 100 છે, પણ શબ્દો ફરાઈ નાખ્યા. પછી શું કીધું છે કે 180ના બદલે 155 તરીકે ખોટી રીતે નોંધવામાં આવી છે. તો સાચી સરેરાશ શોધો. શોર્ટકટથી જઈશું. પહેલાં શું થઈ જશે? સાચું કેટલું છે? સાચું અવલોકન છે 180. ખોટું અવલોકન કેટલું છે? ખોટું અવલોકન છે 155. તફાવત કેટલો આવ્યો? 180 ને 155 એટલે કે 25નો. તો આ તફાવતને વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે 20 વડે ભાગી દઉં તો શું થઈ જશે? 1.25નો ફરક પડશે. હવે સાચું અવલોકન છે જે એ મોટું છે તો આ 1.25 પ્લસ થશે. ક્યાં? જૂની સરેરાશમાં. તો જૂની સરેરાશ 100 સેન્ટીમીટર હતી, એમાં 1.25 પ્લસ થયા. 100 નથી, આ 160 લખેલું છે લગભગ. अब 100 નથી, આ 160 છે બરાબર. 100 સેન્ટીમીટર તો હાઇટ ના હોય કોઈની, એટલે હોય પણ 20 વિદ્યાર્થીઓનો જો ગ્રુપ હોય એની ના હોય સરેરાશ. તો 160 બરાબર. 160માં 1.25 ઉમેરીએ તો શું થઈ જશે? 161.25 એમની હાઇટ થઈ ગઈ. આ તમારો જવાબ આવી ગયો, આન્સર આવી ગયો આ તમારો. હવે આને બેઝિક મેથડથી પણ કરી લઈએ. તો સંખ્યાઓ કેટલી આપી છે? તો સંખ્યાઓ આપી છે 20. સરેરાશ કેટલી છે? તો સરેરાશ આપી છે 160. તો સરવાળો તમને મળી ગયો. કેટલો થઈ ગયો સરવાળો? 20 ગુણ્યા 160 એટલે કે 16 દુ 32 અને 2 0 બીજા. હવે સાચું અવલોકન 180 હોવું જોઈતું હતું અને ખોટું અવલોકન કેટલું લેવાઈ ગયું છે? 155. તો સાચું આપણે પ્લસ કરીશું, ખોટું માઇનસ કરીશું. તો નવો સરવાળો કેટલો આવી જશે? સરવાળો પણ કેવો? નવો સરવાળો આવશે 3200 પ્લસ 180 માઇનસ 155. તો નવો સરવાળો આવી ગયો 3225. નવી સરેરાશ કેટલી મળી ગઈ? તો નવી સરેરાશ મળી જશે સરવાળો એટલે કે 3225 ભાગ્યા સંખ્યા એટલે કે 20. 2 વડે ભાગ ચલાવવાનો તો શું થઈ જશે? 2 આ થઈ જશે 10, આ થઈ જશે 2 એકા 2, 1 વધ્યા 6 દુ 12, 2 એકા 2 અને 2.5 એટલે કે 16 12.5 ભાગ્યા 10. પોઈન્ટ નીચે મીંડું આવ્યું છે તો એક પોઈન્ટ આ બાજુ ખસેડવું પડશે તો થઈ જશે 161.25. આ તમારો આ જવાબ બંનેમાં સેમ જ આવશે, કંઈ ફરક નહીં પડે, પણ થોડી કેલ્ક્યુલેશન શોર્ટકટમાં ઓછી થઈ જશે. ઓકે, તો આઈ હોપ તમને આ પ્રકારના પ્રશ્નો કે ભૂલથી લેવાઈ ગયેલા અવલોકનોમાં ખબર પડ્યા હશે. તો હવે તમે જૂની પરીક્ષામાં જો સરેરાશ કરતા હો ને આવો પ્રશ્ન દેખાઈ જાય તો તમને વધારે વાર નહીં લાગે જો તમે આની પ્રેક્ટિસ સારી રીતે કરી હશે તો આજ માટે આ ટાઈપના આટલા ક્વેશ્ચન રાખીએ છીએ. હવે જે ટાઈપ આવવાના છે કે અવલોકનો નવા ઉમેરાયા. અહીંયા શું થતું હતું કે એક અવલોકન આપણે કાઢતા હતા અને એક અવલોકન એડ કરતા હતા, પણ હવે શું થશે કે એક અવલોકન એક્સ્ટ્રા નાખી દઈશું આપણે. અવલોકનોની સંખ્યા પણ બદલાશે. અહીંયા અવલોકનોની સંખ્યા નથી બદલાતી પણ હવે અવલોકનોની સંખ્યા બદલાશે. તો એ પ્રકારના પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.